મિત્રો તમે આગળના વિડીયોમાં તો જોયું જ હશે કે કઈ રીતે અમે તૂટેલા કેમેરા અને ફૂટેલા કિસ્મત સાથે હેમખેમ પહોંચ્યા હરિદ્વારથી ભીમતાલ. અને આજના વિડીયોમાં આપણે એક્સપ્લોર કરવાના છે ભીમતાલ અને નૈનીતાલ. અને જો આગળનો વિડીયો તમે ના જોયો હોય તો આઈ બટનમાં લિંક આવી રહી છે, ક્લિક કરીને તમે જોઈ શકો છો. હવે વધીએ વિડીયોમાં આગળ. જય માતાજી ભાઈ, ગુડ મોર્નિંગ. અત્યારે છે અમે ભીમતાલમાં અને અત્યારે ચાલતા ચાલતા જાય છે કે ક્યાંકથી અમને ભાડેથી ગાડી મળી જાય તો અમે આજુબાજુની જગ્યા રખડી શકીએ. આ છે ભીમતાલ. ગાડી મળી જાય ને તો સરખેથી તમને બધી વસ્તુ ફરાવી જાય. ચાલતા ચાલતા 11 વાગી ગયા અને 11 વાગ્યા પછી આજે સાચે જ અમારા કિસ્મતના પાટિયા ખુલી ગયા અને અમને ભાડેથી 2 મસ્ત મજાના ફટફટિયા મળી ગયા. અહીંયા જો તમારે આજુબાજુની જગ્યા ફરવી હોય તો આવા સ્કૂટરથી તમે આજુબાજુ ફરી શકો છો, જેનું ભાડું હોય છે 500-600 રૂપિયા. હા, આમાં પેટ્રોલ ના આપે, ખાલી હેલ્મેટ આપે. એ પણ તપેલી જેવા, એ તપેલી માથે માંડીને ફરવા વિનંતી. બાકી તમારે અહીં પોલીસવાળા સારી એવી પાવતી ફાડી નાખે. સૌથી પહેલાં અમારા ફટફટિયા લઈને અમે ગયા પેટ્રોલ પુરાવા. જ્યાં પુરાવ્યું અમે 200 રૂપિયાનું પેટ્રોલ. તો આ એક્ટિવા લઈ લીધી અને હેલ્મેટના નામે એ લોકોએ અમને તપેલી આપી. આ તપેલી પહેરવી જરૂરી છે, બાકી અહીંયા 2-3 હજારની પાવતી ફાટી જાય. એટલે કે 200-500 માં કઈ થતું નથી. અહીંયા ડાયરેક્ટ 1000 રૂપિયાની જ પાવતી ફાટે, એટલે તપેલી પહેરી રાખવાની. અને પાછું આમાં એક રોન એવી નીકળી કે નૈનીતાલ જવું હોય ને તો નૈનીતાલમાં આ ટેક્સી પાસિંગવાળી એક્ટિવા અલાઉડ નથી, 5000ની ફાડે. એટલે જોઈએ હવે ક્યાં જાય. ગાડી તો આવી ગયા હાથમાં, જોયું જાય હવે. અને આજે સવારથી અમે બસ આ કામમાં જ હતા, કિસ્મતના પાટિયા ખોલતા હતા. એટલે અમારા પેટના પાટિયા દબાઈ ગયા હતા. એટલે સૌથી પહેલાં અમે કામ કર્યું હોય જ્યાં પણ સારી હોટલ દેખાણી ત્યાં ઊભા રહી ગયા પેટ પૂજા કરવા. ચાલો ભાઈ, એક જગ્યાએ ઊભી ગયા છે. અરે કેમેરા તને શું થયું? સાફ કરતો રડમાં. હા, અને પહાડો વાળી મેગી અહીંયા ખાઈ રહ્યા છે. આ એક એવી જગ્યા છે, નીચે જઈને બતાવું. આ એક શું કહેવાય, ફૂડ ટ્રક છે. ફૂડ ટ્રકની ઉપર આ લોકોએ એની છત ઉપર આવી મસ્ત બેસવાની જગ્યા બનાવી અને આસપાસનો નજારો જો. વાહ 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 વાહ. જધમારીના ઝાડવા કહેવાય, અને નામ તો મને નથી આવડતું. એને નામ આવડતું હોય કમેન્ટમાં કહી દેજો. અમે તો જધમારીના ઝાડવા કહીએ. તો જો ભાઈ, આ હતો ફૂડ ટ્રક. એની ઉપર અમે ચડીને નાસ્તો કર્યો. અત્યારે ઠંડી છે સારી એવી, ઠંડો ઠંડો મસ્ત નજારો. હવે પાછા આગળ વધશું. ક્યાં જશું જોઈએ. નાસ્તો જાપતીને પાછા અમે બેસી ગયા અમારા ફટફટિયા ઉપર અને નીકળી ગયા નૈનીતાલ તરફ. કેમ કે નૈનીતાલ ભીમતાલથી માત્ર 20 કિલોમીટર જ હતું. અને આ જેવા અમે નૈનીતાલ પહોંચ્યા ને પહેલું કામ કર્યું એ કે નૈનીતાલ ગેટની અંદર ઘૂસતા પહેલાં ગાડીને સેફ પાર્કિંગમાં મૂકીને ચાલતા ચાલતા નીકળી ગયા નૈનીતાલ એક્સપ્લોર કરવા માટે. આ સૂર્ય એમ કહે કે અમારા ફોટોની વિડીયો લેજો. મારો આ ટ્રીપમાં એ કોઈ ફોટો જ નથી પડ્યો. આ લોકોએ એક કોઈ ફોટો નથી મારો. ફોટોગ્રાફરનો ફોટો કોણ પાડે? હા, એને ખબર છે કે બિહાઇન્ડ ધ કેમેરા કોણ હોય? બિહાઇન્ડ ધ કેમેરા ખબર તો પડવી જોઈએ કે મારો ફોટો તો આવવો જોઈએ એકાદો. એક્સપર્ટ છે આપણી એવો ખૂબસૂરત વ્યૂ કોણ લઈ જાય? બિહાઇન્ડ ધ કેમેરા લલિત પરમાર. મારો એક તો ફોટો આવવો જોઈએ. તમે આઈફોન વાળા, અમારે એન્ડ્રોઈડમાં તમારો ફોટો સારા ના આવે. એન્ડ્રોઈડ આવું કે ઊભી જાય તારો પાડી દો એક ફોટો. નહીં જી, ચલો ભાઈ આગળ જાય. હવે ટાઈમ પાસ કરો ભાઈ. આનું સાયન્ટિફિક ક્લાસિફિકેશન આપો, કઈ ફીસ છે? આના કરતી કે એવો પ્લેસ પકડીએ કે જ્યાં કોઈ ન હોય ને બસ ખાલી આટો મારીને આવી જાય. ઓલો રહી ગયો. હું માનું છું લલિત, પણ આપણે ખાલી એકવાર રાઉન્ડ ખાલી જોઈને તું કે જશું શાંત વાળો. ઉભો રે એ આપણો લંગડો ઘોડો રહી ગયો. આ 2 સીટર ના જો કેટલા છે? 4 સીટર 420 છે. 420 320. ભાઈ બોટિંગ કરવું હોય તો શું ભાવ છે? 4 સીટરનો 420 ને 2 સીટરનો 320. 420 ભાઈ 4 કેટલા થાય પર પર્સન? પેડલ આપણે 105. આનો તો પગ દુખે. 105 રૂપિયા થાય એક જણ. આનો તો પગ દુખે. પેડલ કોણ મારીએ? ભાઈ એક અમારો ઘોડો છે ને ઇન્જર્ડ થઈ ગયો.
એના ગોઠણમાં તેલી એનું શું કહેવાય ઓલા અહીં હોય ગોલો ગોલો ઘરે ભૂલાઈ ગયો. આ તો રેડી છે. તો જો આ છે બધી બોટ જે નૈનીતાલમાં તમને એક રાઉન્ડ મરાવે. આ બોટ તમે આ બોટમાં બેસો તો છે એનો ભાવ 320 રૂપિયા કે 420 320થી લઈને 420 સુધીનો ભાવ છે. બધી જગ્યાએ સેમ જ ભાવ છે. આવો કંઈક છે અહીંયાનો નજારો. હા ને અહીંયા છે ફિશ ઘણી બધી. અને અહીંયા છે 2 મગરમચ્છ. આ એક મગર આય વાં હિપોપોટેમસ છે. ઘડીક થાય કે નામ ચેન્જ થઈ જાય. ઘડીક નામ એનો લંગડો ઘોડો હોય, ઘડીક હિપોપોટેમસ હોય. શું કરું છું? ક્યાં જવાનું? હવે જાય ને ભૂતિયા માર્કેટ. આપણે નૈના દેવી બી કેવી ભૂતિયા માર્કેટ? નૈના દેવી ભાઈ. આ સૂર્યો કહે કે આપણે વहाँ જવાનું છે. અહીંયા આપણે વहाँ જવાનું છે. અહીંયાથી ચાલતું જવાનું છે હેડો તો જઈએ. અત્યારે એવી વાતો કરીએ કે અહીં બરફ પડેલો હોત તો બહુ મજા આવે તો, કેમ કે ઝાડવામાં તો પાંદડા નથી. એમાં તો શું કહેવાય પાનખર ઋતુ આવી ગઈ ઠંડીના કારણે. બસ બરફ હોત તો મજા આવે. સારી જગ્યા તો સારી છે. પીસફુલ નથી ભાઈ, એ રહેવા દે. પબ્લિક જ પબ્લિક છે, ખૂણે પબ્લિક છે. બોટિંગ લઈને અંદર પડે છે પીસફુલ. હા, બોટ લઈને અંદર વાગી જાય. વીકેન્ડ વગર આવો ને તો આ બહુ પીસફુલ. હા તો પીસફુલ છે. તો હવે અમારું ખબર નહીં કેવું અહીંયા એવા કે વીકેન્ડ થઈ ગયું. એ નસીબમાં જ હોય. ખાલી જગ્યા અને ખાલી જગ્યા. ખાલી જગ્યા તો ક્યાંય નહીં મળે. હા એ તો ખાલી જગ્યા કંઈ નહીં મળે. અત્યારે નૈનીતાલમાં એક મસ્ત કયું ફેમસ મંદિર છે એનું નૈના દેવી. એની પાછળની સ્ટોરી આપણે સુરત સૌંદર્ય કહેશે થોડી વારમાં. તમે દર્શન કરીને આવીએ પછી કહીએ તમને. તો ભાઈ અમે હવે નૈના દેવીના દર્શન કરીને બીજી એક જગ્યા ઉપર જાય છે ને. હા, જે અમે દર્શન કર્યા હમણાં નૈના દેવીના એ 52 શક્તિપીઠમાંનું એક મંદિર છે. ભાઈ સુરત સુંદરી સાથે હોવાનો એ ફાયદો એને બધી ખબર હોય. સૂરજે કીધું, મને નથી ખબર, મને એમ કે અહીંયાનું ફેમસ મંદિર છે. પછી સૂરજે કીધું કે ભાઈ આ 52 શક્તિપીઠમાંનું એક મંદિર છે. નૈના દેવીના કારણે જ આ જગ્યાનું નામ નૈનીતાલ. તો 7 તાલ ભેગા થઈને તાલ અને માતાજીના નામથી ભેગું નૈની તાલ. અચ્છા, 7 અહીંયા તાલ છે, એનો તાલ અને માતાજીના નામ પરથી નૈની અને તાલ એમ 2 શબ્દ ભેગા થઈ અને આ જગ્યાનું નામ પડ્યું નૈનીતાલ. જય માતાજી. તો ભાઈ હવે નૈનીતાલથી થોડા તેઓ આગળ જાય છે, કેમ કે મેન તો અહીંયા બાઇક અલાઉડ નથી. એટલે રેન્ટલ બાઇક ચલન સારું એવું કાપી શકે. જોઈએ તો છે ઘણી બધી બાઇક તો છે સેમ પાસિંગવાળી, પણ અમે રિસ્ક ન લીધું. ચાલો ભાઈ હવે આગળના એક નવા ડેસ્ટિનેશન હનુમાનજીનું મંદિર છે, ત્યાં જાય છે. બીજો ભાઈ ઓહો ટ્રાફિક છે, પણ માત્ર 2 કિલોમીટર છે, 5 મિનિટમાં પહોંચી જશું ટ્રાફિક ન હોય તો. પણ ટ્રાફિક જ ટ્રાફિક છે. માથામાં તપેલી પહેરી લીધી, હેલ્મેટનું તો ખારું આપવું હતું, હેલ્મેટ તપેલું આપી દીધું. પણ હવે શું પહેરવું પડે જીવ હોય. આ ભાઈ ગાડી વચમાં મૂકીને વહી ગયો એટલે ભાઈ બહુ ટ્રાફિક જામ થઈ ગયું. નાંગો ભર્યા હો, બાકી એકથી મોટા એક. આ બાજુ હનુમાનગઢી. ચાલો ભાઈ પહોંચી ગયા હનુમાનગઢ. હવે આ તપેલીને પાછી અહીં મૂકી દે. હનુમાનજીના ભાઈ દર્શન કરી લીધા અને આ જૂનું નીમ કરોલી બાબાનું આશ્રમ પણ છે. તો જો નૈનીતાલ આવતા હોય તો અહીંયા તો અચૂકથી આવજો, કેમ કે અહીંયા આવીને એક અનેરો આનંદની અનુભૂતિ તમને થશે.
જે હું અત્યારે શબ્દોમાં કહું એ તમને લગભગ ખબર નહીં પડે, પણ જ્યારે તમે અહીંયા આવશો ને પછી તમને ખબર પડશે કે ઓલો કહેતો તો એ સાચી વાત હતી, 100% સાચી વાત. અંદર વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કંઈ અલાઉડ નથી, એટલે જે નિયમ હતો એના પાલન કર્યું અમે. પણ હા ભાઈ, નૈનીતાલ કરતાં મને અહીંયા મજા આવી. અલગ અલગ લોકોની અલગ અલગ શું કહેવાય, શબ્દો મને નથી મળતા, શબ્દ યાદ આવે એટલે પકડીને તમને કહું. હા, પસંદ ન કહીએ કે ને શું કહેવાય, શબ્દ નથી મળતા. હૈયે છે પણ ઓઠે નથી આવતું, એના જેવું છે અત્યારે. અહીં જ્યારે હૈયામાંથી ઓઠ ઉપર આવી જાય ને ત્યારે પાછું તમને કહી. અને અહીંયા મંદિરની હિસ્ટ્રી પણ લખેલી છે. 1950માં આ મંદિરની સ્થાપના કરી હતી નીમ કરોલી બાબાએ. તો તમે વિડીયો પોઝ કરીને આ હિસ્ટ્રી વાંચી શકો છો. ચાલો ભાઈ, હવે જાય છે પાછા ભીમતાલ. જોજે ઓલી બાજુથી 2 ગાડી આવે છે. આમ જોયું તો નૈનીતાલની આજુબાજુમાં ઘણી બધી એવી જગ્યા છે જ્યાં તમે ફરવા જઈ શકો, પણ આજે બહુ વધારે ક્રાઉડ હતું બધી જગ્યા ઉપર, એટલે અમે 1-2 જગ્યા ઉપર જ ગયા, કેમ કે બાકીની જગ્યા આપણે પાછા જ્યારે આવતી વખતે આવશો એના માટે બાકી રાખી દીધી છે. तो जी भीमताल वापस से पहुंच गया. इतनी ठंड लगी और कॉफ़ी मिल गई, मज़ा आ रहा है. चीयर्स. તો હારું ખાલી કપાઈ તું ચીયર્સ કરી યાર. ચીયર્સ. દૂરથી વાઈફાઈ બ્લૂટૂથ વાળું ચીયર્સ. ચા પાણીના બ્રેક પછી અમે ગયા ભીમતાલ જોવા માટે, કેમ કે રાતમાં અહીંયા લાઇટિંગ બહુ મસ્ત હોય છે. તો ભાઈ બધી જગ્યાએ ફરીને પાછા આવી ગયા છે આપણા ઘરે. આ 2 દિવસથી આપણું ઘર જ છે. તો હવે ગોટાઈ જશું. અને અહીંયા સુધી જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દો, નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. બાકી મળીશું કાલના વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, ગુડ બાય, આવજો આવજો, ટાટા બાય બાય. સુમિત, હા સુમિત અહીં છે ને લઈ જાઓ પાણીમાં. હા અહીંયા જ છે. ડુબાડે ને ત્યાં જઈને ડુબાડી દેજે. કિસ્મતની જેમ. હા.